નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે પણ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું જ છે અને એનું આ છેલ્લું ચેપ્ટર એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું છઠ્ઠું ચેપ્ટર આ છે રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્ય. છઠ્ઠું ચેપ્ટર છે જે આ સેક્શનનું છેલ્લું ચેપ્ટર છે અને આખું સેક્શન આ ચેપ્ટર સાથે જ્યારે આ ચેપ્ટર પૂર્ણ થશે ત્યારે આખું સેક્શન પૂરું થઈ જશે, કારણ કે આપણે બધા ચેપ્ટર જે છે એના કવર કરી લીધા છે. તો આને ધ્યાનમાં લઈ અને તમને ખ્યાલ છે કે બોર્ડ દ્વારા જે કાંઈ અમુક ગાઈડલાઇન્સ મૂકવામાં આવી છે એમાં અમુક પોઈન્ટ્સ જે છે એ બાદ કરી દીધા છે કે જે તમારે તૈયારી નથી કરવાની. ટૂંકમાં એ પ્રશ્નો આવવાના નથી એમાંથી કોઈ પણ. તો એ પોઈન્ટ જે બાદ થયા છે એને આપણે પણ બાદ કરી અને પછી જે કાંઈ લીધેલા પોઈન્ટ છે જે સમાવિષ્ટ છે એટલા જ પોઈન્ટ આજે આપણે આ લેક્ચરમાં કવર કરશું જેમ જેમ આગળ વધશું એમ. બરાબર ને? જે ડિડક્ટ થયા છે એ આપણે સંપૂર્ણ એને અત્યારે નહીં જોઈએ. પછી સમય રહેશે તો એ પોઈન્ટ જે છે જે ચેપ્ટરમાં આપણે એવા પોઈન્ટ બાકી રહી ગયા છે એને પછી સમય રહેશે તો આપણે એને ચોક્કસ કવર કરશું. પણ અત્યારે ટૂંકમાં આ ચેપ્ટરમાં જે પોઈન્ટ બોર્ડ દ્વારા મૂકવામાં આવ્યા છે એટલા જ પોઈન્ટ આપણે કવર કરીએ છીએ. અને એમાં પહેલાં 3 પોઈન્ટ એટલે 6.1, 2 અને 3 એ ત્રણેય છે. તો એ વિશે આજે આપણે થોડી વાત કરીએ છીએ. આ ચેપ્ટર 6 માર્કનું ચેપ્ટર છે. મેં તમને વેઇટેજ કરાવી દીધું છે. 6 માર્કનું ચેપ્ટર. અહીંયા એક MCQ અને પછી સીધો એક લેટર જે 5 માર્કનો છે. કોમ્યુનિકેશનના ચેપ્ટરમાં 4 માર્કના જે છે પત્રો તમને હોઈ શકે છે. અહીંયા જે છે એ આ ચેપ્ટરની અંદર 5 માર્કના પણ એકની અથવામાં જે છે એ બીજો સવાલ આવે છે. એટલે કે તમને એક લેટરની અથવા બીજો લેટર આની અંદરથી પૂછાઈ શકે છે. અને થિયરી પણ આમાંથી જે છે બની શકે છે, પણ માત્ર એક MCQ છે. 5 માર્કના પ્રશ્નમાં તમને કોઈક થિયરી જે છે એ એકાદ વર્ષ પૂછાયેલી છે એટલે એને આપણે થોડી કવર કરવાની છે. અને જે પોઈન્ટ બાદ થઈ ગયા છે એને આપણે જવા દઈએ છીએ. તો આપણે આ ચેપ્ટર આજે શરૂ કરીએ છીએ, રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્યો, અને એની જે પ્રસ્તાવના છે, જે પ્રાસ્તવિક બાબતો, એનાથી આજે આપણે એની વાત કરીએ છીએ. મૂળ તો જે આગળ ટેકનોલોજીનું ચેપ્ટર જે કોમ્યુનિકેશનનું આવી ગયું, એના વિવિધ જે પ્રકારો આપણે જોયા, એના સ્વરૂપો જોયા, એ પછી પ્રેઝન્ટેશન જે કહી શકાય કે જે રજૂઆત છે એમાં પણ બદલાવ એ જરૂરી બની ગયો છે. લોકો સુધી પોતાના વિચારો, અભિપ્રાયો, જે અભિગમ છે એ પહોંચાડવા માટે પ્રયત્ન તો ઘણા બધા થતા રહે છે, માધ્યમો ઘણા બધા જે છે અપનાવાય છે, પણ યોગ્ય રજૂઆત જે છે એ થવી અને એનું નિરૂપણ કરવું એ પણ જરૂરી છે. તો આ માટે કોઈ પણ વ્યક્તિ, હવે સામેવાળા વ્યક્તિ જે તમારી સામે જે તમારું પ્રેઝન્ટેશન રજૂઆત સમજી રહ્યા છે એ વ્યક્તિની સમજ, એની આવડત જે છે, એને કેટલું છે ગ્રહણ શક્તિ, એ બધી ઉપર જે છે એ આ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે આપણે તો સરસ સમજાવતા હોઈએ પણ સામેવાળાની જે આવડત છે એ પણ એટલી હોવી જોઈએ. એ બધું આમાં મદદરૂપ થાય છે. અલગ અલગ પ્રકારની રજૂઆત માટે અલગ અલગ જે છે માધ્યમોનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. તમને ખ્યાલ છે કે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ જે છે જેનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને ટેકનોલોજી એવું કહે છે કે નવા જે ઉપકરણો છે એનો પણ સમાવેશ હવેના સમયમાં એ જરૂરી બની ગયો છે, કારણ કે હવે ટેકનોલોજીનું પ્રભુત્વ એ આપણે જોયું તે કોમ્યુનિકેશનના ચેપ્ટરમાં કે દરેક સ્થાન ઉપર જે છે કોમ્યુનિકેશનનો પ્રકાર એ આવી ગયો છે. તો ટેકનોલોજી ધીમે ધીમે જ લોકો સાથે જેમ વણાઈ ગઈ છે અને અત્યારે પણ આપણે જે માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છીએ એ પણ ટેકનોલોજીને જ આભારી છે. તો આ બધું ધ્યાનમાં લઈ અને સામેવાળા જે લોકો છે, જેને આપણે પ્રેક્ષકો, શ્રોતા કહી શકીએ, બરાબર, એની સામે આપણી રજૂઆત એ કોઈ એક વ્યક્તિ સમક્ષ કે કોઈ આખા ગ્રુપ સમક્ષ, એટલે આખું જૂથ જે છે એને પણ ધ્યાનમાં લઈને કરવાની છે. તો આ રજૂઆત કરનારી જે આવડત છે, એની જે તૈયારી છે, બરાબર, એની ઉપર ખાસ આધારિત છે. તો અત્યારે રજૂઆત શબ્દ એની જગ્યાએ જે છે એ પ્રેઝન્ટેશન એ શબ્દ ઘણો બધો પ્રચલિત થઈ ગયો છે.
રજૂઆત શબ્દ એટલો જ જાણીતો, પણ એની કરતાં પણ વધારે અત્યારે લોકો પાસે જે એમ કહી શકાય કે બોલાતો જે શબ્દ છે, લોક જીભે જે છે, એ છે પ્રેઝન્ટેશન. એટલે પ્રેઝન્ટેશન વધુ વપરાતો શબ્દ બની ગયો છે. તો આ પ્રેઝન્ટેશનને જે છે એક અર્થ વ્યાખ્યા તમને આપેલું છે, જે તમને પ્રસ્તાવનામાં આપ્યું છે. પ્રેઝન્ટેશન એટલે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિ જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી સમજાવવાની આવડત અને કૌશલ્ય. બરાબર. આમ તો આમાં MCQ જે છે એક જ છે, એટલે પણ આપણે આનો જે છે અર્થ યાદ રાખવો જોઈએ કે પ્રેઝન્ટેશન અત્યારના ઓલામાં ખૂબ જરૂરી બની ગયું છે. કોઈ પણ આપણી સારી જે તૈયારી હોય એની સાથે આપણી જે રજૂઆત છે એ પણ વધુ સારી બનાવવા માટે અત્યારે કયા પ્રકારની તમે રજૂઆત કરો છો એને ધ્યાનમાં રહી, તો એની અંદર પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના એ સામી વ્યક્તિ કે આખા જૂથ સમક્ષ રજૂ કરવા જે સમજાવવાની આવડત અને કૌશલ્ય છે એ જ છે પ્રેઝન્ટેશન, એટલે કે રજૂઆત. તો આપણને સમજાય છે, પણ સામેવાળાને તમે કઈ રીતે સમજાવો છો, અથવા તમને નથી સમજાતું છતાં પણ તમે સામેવાળાને ગ્રહણ કરાવી શકો, એ જ આ પ્રેઝન્ટેશનનું કૌશલ્ય છે. એક આવડત છે જે દરેક વ્યક્તિમાં નથી હોતી, અથવા તો બહુ તૈયારી કરીને લાવવી પડે છે. તો આ બધી બાબતોથી જે છે એ એનો વિકાસ થાય છે, એનું ડેવલપમેન્ટ થાય છે, અને એક સ્કિલ જે છે એ તમારામાં પ્રેઝન્ટેશનની આવે છે. અને તમે આગળ પણ જે કાંઈ અભ્યાસ કરો કોલેજ લેવલે ને એમાં પણ અમુક પ્રોજેક્ટ્સ, વાયવા જે છે એમાં પણ તમારું પ્રેઝન્ટેશન જોવામાં આવે છે, અને એના માર્ક્સ પણ હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જ આ ચેપ્ટરને પણ, કારણ કે અત્યારે પ્રેઝન્ટેશનની અગત્યતા ઘણી બધી થઈ ગઈ છે, તો એને ધ્યાનમાં લઈને જ આ ચેપ્ટરને પણ એક નવા પોઈન્ટ તરીકે, જે અત્યાર સુધી જૂના કોર્સમાં નહોતું, પણ હવે પ્રેઝન્ટેશનની અગત્યતા છે એને ધ્યાનમાં લઈને આ ચેપ્ટરને પણ નવા કોર્સમાં ઇન્ક્લુડ કરેલું છે. બરાબર. તો આ છે પ્રેઝન્ટેશન સ્કિલ્સ, એટલે કે રજૂઆતના કૌશલ્યો. તો યોગ્ય રીતે સામી વ્યક્તિ સમક્ષ જે સમજાવવાની આવડત અને કૌશલ્ય છે એને આપણે મૂળ રજૂઆત કહીએ છીએ. એ પછી તમારો મત હોય, તમારો અભિગમ હોય, અભિપ્રાય હોય કે કોઈ યોજના હોય, પણ તમારે સામેવાળાને જે સમજાવવાની આવડત છે એ જ તમારી સ્કિલ છે, પ્રેઝન્ટેશન સ્કિલ. બરાબર. તો આ બાબત પ્રસ્તાવનામાં અહીંયા મૂકવામાં આવી છે, અને થિયરીને લીધે પોઈન્ટ જે છે એ ઘણું બધું છે. આમાં તમે જોશો તો ઘણું બધું તમને જે છે થિયરિકલ બાબત લાગશે, પણ પ્રશ્ન જે છે એ માત્ર એક MCQ જ છે, એટલે એ જ રીતે આપણે યાદ રાખવાનું છે. તો આની વ્યાખ્યા પણ આમાં આવી ગઈ, પ્રેઝન્ટેશનનો અર્થ જે છે એમાં સ્પષ્ટ થઈ ગયો. હવે આગળ વધીએ છીએ આ ચેપ્ટરમાં. એનું જે મહત્ત્વ આપેલું છે, પ્રેઝન્ટેશનનું મહત્ત્વ. તો રજૂઆત એ વિવિધ પરિસ્થિતિમાં જે છે એ કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વિચારો, યોજનાઓ, મત, અભિપ્રાયને રજૂ કરવા માટે થતી હોય છે. પણ મૂળ એનું મહત્ત્વ ક્યાં છે અને કઈ રીતે બદલાય છે એ આની અંદર ખાસ સ્પષ્ટ કરેલું છે. તમારી પાસે કોઈ બાબત છે, પણ તમે તમારા ઘરના વડીલ, મા બાપ છે એમની સામે જો કંઈક બાબત રજૂ કરતા હોય, મિત્ર પાસે કરતા હોય, બરાબર, તો એ બધી પદ્ધતિમાં અલગ અલગ જે છે એ રજૂઆત થતી હોય છે. આપણે આપણા ફેમિલી સમક્ષ કાંઈ મુદ્દા રજૂ કરતા હોય તો એની એક સ્ટાઇલ અલગ છે. મિત્રો સમક્ષ વાત કરીએ ત્યારે કંઈક જુદી રીતે વાત કરીએ, પણ તમે કોઈ કર્મચારી છો અને તમારા અધિકારીઓ સમક્ષ, કોઈ વડા સમક્ષ રજૂઆત કરો છો, તો આખી જે પદ્ધતિ છે એ બદલાઈ જતી હોય છે. આમાં અલગ અલગ બાબતોમાં નહીં રજૂઆતમાં આવી શકે, જેમાં સામેવાળી વ્યક્તિની મોભો, એટલે કે એનો જે હોદ્દો છે, એની જાતિ છે, વય જૂથ છે, બરાબર, તો એ બધું ધ્યાનમાં લઈ અને આપણું જે પ્રેઝન્ટેશન છે એની અમુક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર. તમે કોઈ 1000નું આખું ઓડિયન્સ બેઠું છે, પણ એ બધા યંગસ્ટર છે, તો આપણી રજૂઆત જે છે એને અનુરૂપ હોવી જોઈએ, જેથી એ લોકોને પણ એકદમ મજા આવે. પણ સિનિયર સિટીઝન માટે તમે કોઈ પોઈન્ટ લઈને આવ્યા છો તો એની અંદર થોડાક શબ્દોમાં પણ મર્યાદા હોય છે. આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ કોઈ જ્ઞાતિને લગતી કોઈ બાબતમાં તમે રજૂઆત કરતા હો તો પણ થોડાક શબ્દોમાં જે છે એ સંભાળવું પડે છે, નહીંતર સામેવાળાને જે છે કંઈક અયુક્તું પણ લાગશે. આ બધી બાબતો ધ્યાનમાં લઈને જ પ્રેઝન્ટેશન કરવું જોઈએ. આ બાબતે વય જૂથ પ્રમાણે હોય કે મોભા પ્રમાણે હોય, જાતિ પ્રમાણે હોય, આ પ્રેઝન્ટેશનની આખી જે રજૂઆતની બાબત છે એ વિવિધ બાબતો બદલાશે.
મેં કીધું કે તમે તમારા ઘરમાં કંઈક રજૂઆત કરો છો તો તમારી એકદમ તમે આમ ટેન્શન એટલું બધું ન હોય, કારણ કે તમારા મા બાપ છે, તમારા મિત્રો છે, ફ્રેન્ડ્સ છે, તમારા કુટુંબીજનો છે, તો એ બધી બાબતમાં તમારે એટલું બધું ઓલું ન હોય. પણ જ્યારે તમે કોઈ બહારના વ્યક્તિ સાથે કે બહારના અધિકારીઓ સામે કે એવી રીતે કાંઈ પ્રેઝન્ટ કરતા હોય તો આખી જે સ્કિલ છે એ ચેન્જ થઈ જશે, અને એ થવી જ જોઈએ, નહીં તો તમારા પ્રેઝન્ટેશનને કોઈ આવકાર નહીં આપે. બરાબર, પણ મહત્ત્વ તો છે જ તે. તો આને લઈને થોડી બાબતો જે છે એ અહીંયા મૂકેલી છે, જેમ કે અધ્યયન, અધ્યાપન અને પરીક્ષણ. બરાબર, અમુક પોઈન્ટ આપેલા છે. લર્નિંગ કરવું હોય, ટીચિંગ કરવું હોય કે ખાલી ઇવોલ્યુશન કરવું હોય, તો આમાં ત્રણેયમાં આપણી જે સ્કિલ છે એ જ કામ કરે છે અને એ બદલાયા કરે છે. ત્યાર પછી સાક્ષાત્કાર, જેને આપણે ઇન્ટરવ્યૂ અને જૂથ ચર્ચા, ગ્રુપ ડિસ્કશન કહીએ છીએ. તો આમાં પણ બે લોકો જે છે, 10 લોકો સામસામે બેસીને એકબીજા સાથે વાત કરે છે, કે કોઈ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યારે પણ ઇન્ટરવ્યૂ આપનાર જે છે કે લેનાર છે એની એક આખી સ્કિલ અલગ થઈ જાય છે. એ જ રીતે તાલીમ આપવાની હોય કોઈને, કોઈ ડેમોન્સ્ટ્રેશન, નિદર્શન હોય, વ્યૂહરચના, કાંઈ સ્ટ્રેટેજી બનાવવાની હોય, કોઈ પ્લાનિંગ કરવાનું હોય, યોજના, પરિયોજના એટલે કોઈ પ્રોજેક્ટ બનાવવો હોય, ત્યારે તમે જે રજૂઆત કરો છો, આ બધી બાબતોમાં તમારી સ્કિલ દેખાય છે, એટલે કે બદલાયા કરે છે. અને છેલ્લે કોઈ સર્વે કરવાનો હોય, મોજણી. બરાબર, તો મૂળ એ છે કે સ્કિલ છે, પણ કયા સમયે શેનો ઉપયોગ કરવો એ પણ જરૂરી બને છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને કે તમે કોઈને ટીચિંગ કરાવો છો ત્યારે અલગ રીતની પદ્ધતિ છે, તમે કોઈને તાલીમ આપો છો ત્યારે અમુક સ્ટ્રિક્ટ બાબતો આવી જાય છે, તમે કોઈ ડેમોન્સ્ટ્રેશન કરવા જાઓ છો ત્યારે એને સમજાવવાની રીત જે છે એ બદલાતી હોય છે. તો વિવિધ બાબતો, રજૂઆત જ છે, મૂળ તો પ્રેઝન્ટેશન જ તમારે કરવાનું છે, પણ જ્યારે આ બાબતોને સમાવિષ્ટ કરી કે આમાંથી તમે કયું જગ્યાએ જાઓ છો, શું રજૂઆત કરો છો, તો એ જે છે બાબત, એ રજૂઆત કરવાની પદ્ધતિ પણ બદલાઈ જતી હોય છે. તો એને ધ્યાનમાં લઈને આખી જે સમજાવવાની હોય કે જે ભવિષ્યનો જે આખો વિસ્તારપૂર્વક જે છે વાત કરવાની હોય, ત્યારે આ માટેની રીત પણ જે છે, રીત એટલે કે જે કહી શકાય એ બદલાતી હોય છે, અલગ અલગ હોય છે. એ મુજબ એક વ્યક્તિ કે આખું જે જૂથ છે એને તમે ટેકનોલોજીની મદદથી પોતાની આવડત અને કળાનો ઉપયોગ કરી અને સામેવાળા કોઈ વ્યક્તિ કે આખા ગ્રુપને જે રીતે સમજાવો છો, એ જ તમારું મૂળ કૌશલ્ય છે, પ્રેઝન્ટેશન છે. બરાબર, એટલે માત્ર સાંભળવું, ઓડિયન્સમાં બેસીને અને કોઈ બોલતા હોય તો એની મસ્તી કરવી, મજાક કરવી બહુ સહેલું છે, પણ એકવાર સ્ટેજ ઉપર જઈ અને થોડી કંઈક બાબતની રજૂઆત કરીએ ત્યારે ખ્યાલ આવે કે આ કેટલું મુશ્કેલ કામ છે, અને તૈયારી સાથે કરવું પડે, નહીંતર તો આપણે મજાકને પાત્ર બનીએ છીએ. બરાબર, જો વ્યક્તિ પૂર્ણ તૈયાર ન હોય તો સામેવાળા જે છે એમને સ્વીકાર નહીં કરે અને થોડી વારમાં જે છે એને પોતાનું સ્થાન રિક્ત કરી દેવું પડશે. આવી બધી બાબતોથી જ આપણી સ્કિલ જે છે એ ડેવલપ થતી હોય છે. તો મૂળ રજૂઆત માટે આ મૂળ એનું મહત્ત્વ છે કે રજૂઆત જે છે એ થવી જોઈએ, પણ પોતાની આવડત અને પોતાનો જે અનુભવ છે અને પોતે જે ગ્રહણ કર્યું છે, જે સમજ્યા છે, જે શીખ્યા છે, એને કઈ રીતે બહાર લાવવું એ પણ રજૂઆતમાં આવી જશે. તો આ મુજબ પ્રેઝન્ટેશન જે છે એના વિવિધ પ્રકારો, એટલે રજૂઆત કરવા માટે પણ વિવિધ પ્રકારો જે છે એ આપેલા છે, અને એમાં મૂળ 3 પ્રકારો જે છે એ થઈ શકે છે. આ 3 પ્રકારો મુજબ એક મૌખિક, જે આપણે બહુ સામાન્ય રીતે માહિતી સંચારમાં ગણીએ છીએ. મૂળ તો આ માહિતી સંચારની રીતે જ વાત કરેલી છે. પછી લેખિત, જે પણ માહિતી સંચારનો ખૂબ લોકપ્રિય અને બીજો પ્રકાર છે. અને હવે જે એક ત્રીજો પ્રકાર, જે પણ એટલો સરસ અત્યારે લોકોમાં જે છે સમજમાં આવ્યો છે અને લોકો એને એક્સેપ્ટ કરી રહ્યા છે, એ છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જે કમ્પ્યુટર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરીને થાય છે, અને આ ટેકનોલોજી છે. તમે ઘણી જગ્યાએ જે છે કોઈ સેમિનાર કે એમાં ગયા હો અને તમે જોયું હોય તો હવે માત્ર મૌખિક જે છે રજૂઆત નથી થતી, પણ સાથે એનું એક સ્લાઇડ, જે પ્રેઝન્ટેશન પાવર પોઈન્ટ, એ પણ સાથે ચાલતું હોય છે. એની ઉપરથી જે અસરકારકતા છે રજૂઆતની એ ખૂબ વધી જાય છે અને લોકો એને વધુ આવકાર પણ આપે છે. તો આ રજૂઆત માટે મૌખિક એટલે કે ઓરલ 3 પ્રકાર ગણાવી શકાય: ઓરલ, રિટન અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. બરાબર, આ 3ને ધ્યાનમાં લઈ અથવા ત્રણેયનો સમાવિષ્ટ કરીને જ સારું પ્રેઝન્ટેશન આપી શકાય છે.
લખાણ પણ એટલું જ અગત્યનું છે અને લખેલું માત્ર નહીં, બોલીને પણ એને સમજાવવું તો પડે જ છે. અત્યારે આ લખેલું છે તો આપણે અત્યારે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની રીતે જ તમને હું સમજાવું છું, પણ છતાં પણ જે પોઈન્ટ છે એ તો મારે તમને ડિસ્ક્રાઇબ કરવો જ પડે છે. એટલે લખ્યું પણ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે અને પાછું મૌખિક પણ છે. આ ત્રણે ત્રણ અત્યારના ઓલામાં ખૂબ અગત્યના બન્યા છે. તો તમને ખ્યાલ છે માહિતી સંચાર જે તમારા 11માના પહેલા ચેપ્ટરમાં આવી ગયું છે કે મૌખિક એટલે જે ઓરલ કોમ્યુનિકેશન કહેવાશે. તો આની અંદર આપણે પોતાનું વક્તવ્ય આપી શકીએ, કોઈ વિવાદ થયો હોય, કોઈ સંવાદ હોય, કોઈ વાર્તાલાપ હોય, કોઈ દલીલ હોય, બરાબર, સામાન્ય વાતચીત હોય, આ બધું જે છે એ ઓરલ કોમ્યુનિકેશનમાં આવશે, જે એના સિદ્ધાંતોમાં કહી શકાય કે એને જે સ્વરૂપ છે એ કહી શકાય કે પદ્ધતિ પણ કહી શકાશે. તો આ મૌખિક થયું. લેખિત પણ તમને ખ્યાલ છે જે આપણે લખીને કરીએ છીએ, પત્ર વ્યવહાર છે, મેમો છે, દરખાસ્ત, અહેવાલ, નિવેદન, ન્યૂઝપેપરમાં જે આવે છે, કોઈ લેખ લખેલો છે, બરાબર, આ બધી વસ્તુ જે છે, સાહિત્ય છે, નિબંધ છે, આ બધી વસ્તુ સમાવિષ્ટ છે. જુબાની છે, યોજના છે, પરિયોજના, વ્યૂહરચના, આ બધી વસ્તુનો સમાવેશ લખીને થતો હોવાથી એ લેખિતમાં આવી જશે. તો ત્રણ પ્રકારમાં આ બંને પ્રકાર તો આપણા માહિતી સંચારના ખૂબ જ જાણીતા છે. અમુક પોઈન્ટ એવા છે કે જેને લેખિત અને મૌખિક બંનેમાં પણ સમાવિષ્ટ કરી શકાશે. જેમ કે કોઈ સંવાદ થતો હોય તો સંવાદમાં અમુક બાબત જે છે લખીને પણ હોય અને સાથે બોલવાથી પણ હોય. એવી જ રીતે કોઈ દલીલ હોય કોર્ટમાં કે એમાં, તો એમાં અમુક બાબત લખાતી હોય છે, અમુક પછી કોઈ નિવેદન આપવાનું હોય, કોઈ જુબાની આપવાની હોય તો એમાં તરત કહેશે કે લખીને પણ આપો. બરાબર, તો આ બધી બાબત એવી છે કે જે અલગ અલગ તો છે પણ અમુકમાં એ બંનેમાં જે છે એ સામેલ છે. એટલે આ બંને માધ્યમોમાં એનો સમાવેશ કરી શકાય છે. બરાબર, તો એ બધા બાબતને ધ્યાનમાં લઈ અને માહિતી સંચારનું જ આ મૂળ લેખિત અને મૌખિક એની પદ્ધતિઓ છે જે વિશે આપણે અગાઉ શીખી ગયા છે. તો એટલા માટે એ ખૂબ જ લાભદાયી છે અને એના ફળ જે છે એ લોકો પ્રાપ્ત કરી રહ્યા છે. પણ એક ત્રીજો પોઈન્ટ જે છે જે આના પ્રકારમાં છે એ છે ટેકનોલોજીનો મદદ. એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે એનો ફળ પણ લોકો જે છે એ આ બંને પદ્ધતિ સાથે મેળવી રહ્યા છે. અને એમાં છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આખું જે મૌખિક અને લેખિત સમન્વય, એટલે એનો જે જોડાણ છે, આ ખૂબ જ અગત્યનું છે. એટલે જ મેં તમને પહેલેથી જે છે આમાં જ આ જ રીતે તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની રીતે જ આખું જે છે બધા લેક્ચર લીધા છે. કારણ કે હવેની જે રજૂઆત છે એ માત્ર મૌખિક કે લેખિત નથી, પણ સાથે ટેકનોલોજી પણ સમાવિષ્ટ હોવી જોઈએ. તો આનાથી આખું વ્યવહારુ અને એક સરળ કહી શકાય એવું ઉપયોગમાં લઈ શકાય એવું આ માધ્યમ બની ગયું છે. ટૂંકમાં પ્રેઝન્ટેશનનો એક એ શબ્દનો આ જ આખો જે છે પર્યાય પણ બની ગયું છે કે આની વગર પ્રેઝન્ટેશન જે છે એ કંઈક અધૂરું લાગશે. તો એ ધ્યાનમાં લઈ અને તમે જુઓ કે અત્યારે ક્લાસરૂમ હોય, એની અંદર કોઈ લેક્ચર લેવાતું હોય, કોઈ તાલીમ અપાતી હોય, કોઈ મીટિંગ હોય કે કોઈ પ્રોજેક્ટ કર્યો હોય, પ્રોજેક્ટ વાયવા હોય, કાંઈ તમારે પ્રેઝન્ટ કરવાનું હોય એને વિશે, તો બધામાં આ માધ્યમનો ઉપયોગ થઈ રહ્યો છે. જે નિદર્શન લોકો વધુ સારી રીતે એકચ્યુઅલી આને સમજી શકે ને, સમજવામાં જે છે એ ખૂબ સરળ બને છે, એટલા માટે લોકોએ એને એક્સેપ્ટ પણ કર્યું છે. તો મૂળ આપણું પ્રેઝન્ટેશન, આપણો જે કાંઈ નોલેજ છે એ જ બહાર લાવવાનું છે, પણ સામેવાળા જે લોકો છે, જે પ્રેક્ષકો શ્રોતા કહેવાશે, એના સમજણમાં કેટલું આવે છે એ ધ્યાનમાં લઈ અને આપણે આ ટેકનોલોજીને સામેલ કરી શકીએ છીએ. તો મૂળ લોકોને, ઓડિયન્સને જે છે આકર્ષિત કરવાનું કામ, કે ભાઈ માત્ર વ્યક્તિ આવીને બોલશે કે બોર્ડ ઉપર લખશે, એ હવે એટલું બધું આકર્ષિત નથી રહેતું, કારણ કે એ તો પહેલેથી ચાલ્યું આવતું છે. હવેની જે પેઢી છે કે આવનારી જે પેઢી છે એને કાંઈક અલગ જે છે એ રજૂઆત જોવે છે અને એને ધ્યાનમાં લઈ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એ આવા લોકોને આકર્ષિત કરે છે. નવા લોકોને અને જૂના લોકોને પણ કંઈક નવું લાગે છે. બરાબર, તો એને લીધે મૂળ પ્રેઝન્ટેશનમાં બધી વસ્તુ આવી જશે. તમે એમાં લખાણ લખી શકો છો, જેમ આમાં છે, એમાં અલગ અલગ જે છે એ પ્રતીકો, જે સિમ્બોલ છે એ આપી શકાય છે, એની અંદર ચિત્રો મૂકી શકાય છે, એની અંદર એનિમેશન્સ મૂકી શકાય છે. તો આ બધા દ્વારા આખી જે માહિતી આખી તૈયાર થાય છે એને આપણે બોલીએ છીએ સ્લાઇડ શો.
બરાબર. આ સ્લાઇડ શો જે છે એ આખો તૈયાર થાય છે, જે આ બધી કે આમાંથી મેજોરિટી ઘણી બધી વસ્તુને સમાવિષ્ટથી થતું હોય છે. તો એનિમેશનનો ઉપયોગથી અને ટેકનોલોજીના માધ્યમથી આખું જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે એ આખું માહિતી રસપ્રદ બને છે અને એ સ્લાઇડ શો કહેવાય છે. બરાબર. આને લીધે લોકો એને વધારે સમજી શકે છે, પોતાની માહિતી જે છે એકબીજા સમક્ષ સારી રીતે વહેંચી શકે છે. તો આ બધી એક કળા છે કે જેને લીધે પણ એ છતાં પણ રજૂઆત કરનારની જે કૌશલ્ય છે એ ના માગી આવડત ઉપર છે, ટૂંકમાં એની આવડત ઉપર છે કે માત્ર લખી નાખ્યું કે ચિત્રો મૂકી દેવાથી નથી, પણ છતાં પણ સામે એની જે સમજાવવાની જે સ્કિલ છે જે એ તો અગત્યની જ છે. સારામાં સારું પ્રેઝન્ટેશન બનાવ્યું હોય, બધા ચિત્રો બધું સરસ મૂક્યું છે, એનિમેશન બધું સરસ મૂક્યું છે, પણ બોલવાની જે છે એ રીત સારી ન હોય, સમજાવી ન શકતા હોય તો પણ આ વસ્તુ જે છે એ ધારી સફળતા નથી મેળવી શકતી. તો મૂળ એ છે કે આવડત જે કીધું ને કે સમજાવવાની જે આવડત, જે વ્યાખ્યા અર્થમાં હતું કે સમજાવવાની આવડત અને કૌશલ્ય એ તો પાછું બોલનાર પાસે હોવા જોઈએ કે સામેવાળાને એ પોતાની વાત એક્સેપ્ટ કરાવી શકે. બરાબર. આને ધ્યાનમાં લઈને રજૂઆતના જે છે એ પ્રેઝન્ટેશનના મૂળ તો 3 પ્રકાર, પણ રજૂઆત કરનાર કોની સામે હોય તો કે રજૂઆત કરનાર એક વ્યક્તિ અને સામે ગ્રુપ, આ બે મૂળ હોઈ શકે. ક્યાં વ્યક્તિથી વ્યક્તિ થાય, વ્યક્તિથી ગ્રુપ થાય, ગ્રુપથી ગ્રુપ થાય, એ રીતે ટૂંકમાં એ બે ભાગ પડી જતા હોય છે, જેમાં વ્યક્તિગત અને જૂથ. બરાબર. આ બંને જે છે એ એના પ્રકાર છે. એટલે કે તમે વ્યક્તિગત રજૂઆત કરો અથવા કોઈ આખા ગ્રુપ સમક્ષ રજૂઆત કરો. વ્યક્તિગત રજૂઆત એમાં આપણે ઇન્ટરવ્યૂ ને એ બધું ગણી શકીએ. ઇન્ટરવ્યૂ હોય તો એની અંદર આપણે સામેવાળાને જે છે એ વ્યક્તિગત રજૂઆત કરતા, એટલે એને ટૂંકમાં ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ. પછી ધંધાની રણનીતિ હોય, વ્યૂહરચના હોય, આ બધી બાબતો એની અંદર સમાવિષ્ટ થઈ જશે. તો ક્યાં તમારી સામે, એટલે ટૂંકમાં વ્યક્તિ હોય એ એકલો હોય કે ગ્રુપમાં હોય, મૂળ તો એ સામે છે. તો એમાં 2 પોઈન્ટ પડે છે કે અનુસંધાનમાં પ્રેઝન્ટેશન રજૂઆતના સામા પક્ષમાં કોણ છે, તો કે એક વ્યક્તિગત છે જેને આપણે ફેસ ટુ ફેસ કહીએ એટલે કે પ્રત્યક્ષ કહીએ છીએ, અને બીજું છે પરોક્ષ જે આપણે ડિસ્ટન્સમાં છે. બરાબર. વ્યક્તિ અને જૂથ તો છે, પણ એમાં પણ આ રીતે 2 ભાગ પડે છે કે એકલો વ્યક્તિ અથવા આખું ગ્રુપ છે તો એ સામે જ બેઠું હોય તો એને આપણે ફેસ ટુ ફેસ જે છે કહી શકીએ અથવા પ્રત્યક્ષ કહીએ છીએ. પણ ઘણીવાર એવું છે જે ડિસ્ટન્સથી પણ લર્નિંગ થતું હોય છે, ડિસ્ટન્સથી પણ પ્રેઝન્ટેશન થતું હોય છે. તો આને ધ્યાનમાં લઈને સામે હોય તો એમાં ઇન્ટરવ્યૂ, યોજના, ધંધાની રણનીતિ, વ્યૂહરચના, આ બધી વસ્તુ જે છે એ કે જૂથ ચર્ચા એ સામે થાય છે. બરાબર. કોઈ પણ 2 ગ્રુપ ડિસ્કશન કરતા હોય કે કોઈ રણનીતિ બનાવવાની હોય, કોઈ બાબતની કોઈ સ્ટ્રેટેજી બનાવવાની હોય, તો આ બધી વસ્તુ માટે સામે તો એ પ્રત્યક્ષ છે. પણ અમુક એવી બાબત છે કે જેમાં આપણે ટેલિફોનિક પણ કહી શકીએ, જેને આપણે પરોક્ષ કહીએ છીએ. આ પદ્ધતિમાં આપણને ખ્યાલ જ છે કે જેમાં આપણે સામે ન હોઈએ, ટેલિફોન છે, પછી વિડીયો કોન્ફરન્સિંગ પણ એમાં જ ગણી શકાશે, જે આમ દેખાતા હોઈએ છીએ પણ એ પ્રત્યક્ષ નથી કહેવાતું, એ પરોક્ષમાં જ કહેવાશે. તો આ રીતે પણ મૂળ કોમ્યુનિકેશન જે છે એ તો થતું જ રહેતું હોય છે, અને આ વિવિધ પ્રકારો ઉપરથી આપણને એની ખ્યાલ આવે છે. આ થયું કે મૂળ 3 પ્રકાર છે, મૌખિક, લેખિત અને હવેના ઓલા મુજબ કે જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે. બરાબર. પણ આની અંદર હજી પણ એના જે વિવિધ પ્રકારો આપ્યા છે કે રજૂઆતના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 5 પ્રકાર બને છે. એટલે તમે કઈ રીતે રજૂઆત કરો છો, તમારો પોઈન્ટ કેવો છે, એની ઉપર આખી જે છે એ વાત અહીંયા બતાવેલી છે. દાખલા તરીકે તમારે કોઈ ઇન્ફોર્મેટિવ જે માહિતીપ્રદ હોય તો એની અંદર તમારું ટૂંકું અને મુદ્દાસર લખાણ હોવું જોઈએ. કોઈ આવું જ્યારે હોય ત્યારે એમાં અગત્યના મુદ્દાથી ઓછા અગત્યના મુદ્દા તરફ ગતિ થાય છે. દાખલા તરીકે તાલીમ આપવાની હોય, અધ્યાપન કરવાનું હોય, તો આની અંદર આ માહિતીપ્રદ કહી શકાય છે, કારણ કે આમાં આપણે કોઈ ઇન્ફોર્મેશન આપીએ છીએ. પછી છે રજૂઆતમાં એક છે સૂચના આપનાર. ઘણીવાર કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાની હોય તો એમાં કાંઈ આદેશ આપવાનો હોય, કોઈ ચોક્કસ સૂચન કરવાનું હોય, તો આવી વસ્તુમાં આવી જશે કે જ્યારે ટ્યુટોરિયલ કાંઈક શીખવાડવામાં આવતું હોય
કે સલામતીના પગલાં, કે ભાઈ તમારે પોતાની સલામતી રાખવા માટે આવું જે છે ધ્યાન રાખવાનું. તો આવી માહિતીને આપણે ઇન્સ્ટ્રક્શન, એ તમને ઇન્સ્ટ્રક્શન આપે છે તમારે આ રીતે કરવાનું છે, બરાબર. તો એ વસ્તુની રજૂઆતમાં આ સામેલ થશે. ત્યાર પછી ઘણા રજૂઆત માટેના પોઈન્ટ એવા હોય છે જેમાં સામેવાળાને અવેકિંગ એટલે કે જાગૃતિ લાવનાર હોય છે. જેમ કે કોઈ સંત મહાત્માની જે છે એની ગુરુવાણી હોય, શિક્ષકનું પ્રેરણાદાયી પ્રવચન હોય, કોઈ વાત હોય, વક્તવ્ય હોય, તો આ બધી વાત જે છે એ સામે બેસેલા લોકોને એકદમ જે છે એ જાગૃત કરી દે છે. એટલે આની અંદર ખાસ કરીને કથા વાર્તા કે વાસ્તવિક જીવનના પ્રસંગો એ આની અંદર સમાવિષ્ટ થશે, બરાબર. તો એનાથી લાઈવ એકદમ વાતાવરણ જે છે બની જતું હોય છે કે ભાઈ આવું મારી સાથે બનેલું છે, તો એ વસ્તુથી સામેવાળાને જે છે એકદમ પોતાનું લાઈવ જે છે એ વાતાવરણ લાગશે. તો એવા પ્રસંગોનો ઉમેરો જે છે એ એને લીધે એમાં જાગૃતિ આવશે. પછી દલીલ કે દ્વારા વાતને ગળે, ઘણીવાર એવું છે કે જેમાં તમારે કોઈ દલીલ કરવાની હોય છે, તો એ બાબતમાં ખાસ કરીને લોજિકનો ઉપયોગ, તાર્કિક રીતે જે છે એનો ઉકેલ લાવવાનો. ખાલી દલીલ નહીં, એમાં કંઈક લોજિક પણ હોવું જોઈએ, અને સાથે પ્રેક્ષકોની લાગણી જે છે એને પણ ઢંઢોળવાનું કામ જે છે એમાં કરે છે. કોઈ વ્યક્તિ રજૂઆત કરતો હોય તો સામે જે છે કોઈ ઓડિયન્સમાંથી કોઈ પ્રશ્ન કરે, બે વચ્ચે કંઈક દલીલ થાય, તો એમાં લોજિક પણ હોવું જોઈએ અને એ રીતે એને સમજાવવાનું છે. આવી બાબતોમાં ખાસ કરીને રાજનૈતિક ચર્ચા, બરાબર, જે પોલિટિકલ જે બાબતો છે એમાં આવી જશે. કે વ્યવસાયમાં કોઈ પરિયોજના કે કોઈ દરખાસ્ત કરવાની હોય, દરખાસ્ત ઇન ધ સેન્સ કે આપણે આ પ્રોજેક્ટ કરવાનો છે, તો એ તમારી દરખાસ્ત થઈ, પણ એમાં તમારું કંઈક લોજિક પણ હોવું જોઈએ, તો એ એક્સેપ્ટ થશે. એટલે કે એવા બધા સમયે પણ આપણે કંઈક રજૂઆત તો કરીએ જ છીએ. આ જે બધા પ્રકારો આપ્યા છે એ મુજબ કહેવામાં એવું જ માગે છે કે આ બધી રીતે પણ સરવાળે તો રજૂઆત જ થાય છે. અને એક છે નિર્ણયાત્મક, જેમાં તમારે ખાસ કરીને કોઈ નિર્ણય થવો, એ દિશા તરફ દોરવાનું, પ્રેરવાનું કામ જે છે એ થતું હોય છે. આમાં ખાસ કરીને આગળના ભવિષ્યના જે કાંઈ ભયસ્થાનો છે, જેના પરિણામો છે, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, એ બધાની એક બાબત, તો એનો કંઈક એક નિર્ણય આવી શકે. જેમ કે આમાં આવી જશે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ. બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં અત્યારે કોઈ બાબતની રજૂઆત થતી હોય તો એનો આગળના લાંબા ગાળાના પરિણામ શું છે, એના ભયસ્થાન શું છે, આ બધું જે છે એ આ મિટિંગમાં ચર્ચામાં આવશે. પછી એક નિર્ણય લેવાશે, ઠરાવ આપણે જેને કહીએ છીએ. એ જ રીતે કોર્ટમાં જજનો ચુકાદો હોય તો જજ પણ બધું જે છે એ જાણીને પોતાનો નિર્ણય જે છે આપશે. એટલે એ સમયે વકીલ પોતાની રીતે રજૂઆત કરે છે અને પછી જજ એનો નિર્ણય આપશે, બરાબર. પણ સરવાળે ત્યાં બધી જગ્યાએ ટૂંકમાં રજૂઆત તો બને જ, અને એ તમારી પોતાની જે સ્કિલ છે, મૂળ તમારું નોલેજ છે, તમારી જે આવડત છે એની ઉપર આધારિત છે. આ મુજબ આ પોઈન્ટ આપેલા છે અને મૂળ રજૂઆતનું જ આખી બાબતો આમાં આ ચેપ્ટરમાં થિયરિકલ રીતે બધું સમજાયું છે. જે પોઈન્ટ બાદ છે એ આપણે નહીં કરીએ અત્યારે, અને જે પોઈન્ટ ઇન્ક્લુડ કરેલા છે એને આપણે એક પછી આગળ લઈશું. તો અત્યારે જે પોઈન્ટ કરાવ્યા છે એ બધા પોઈન્ટ તમારે આ ચેપ્ટરમાં સમજવાના છે, યાદ રાખવાના છે. અત્યારે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, અને પછી આગળના લેક્ચરમાં આ પ્રેઝન્ટેશન અને એને લગતા જે લેટર્સની વાત છે, જે એમાં એકચ્યુઅલી બધી જે અહેવાલોની જે આપ્યું છે એ શું છે એ વિશે આપણે આગળ ધીમે ધીમે સમજશું. ઈ કોમ્યુનિકેશનનું ચેપ્ટર જે આપણે આગળ જોયું છે એના બાકીના જે પ્રકારો છે, એટલે આપણે 3 પ્રકારો કીધા હતા તમને લખવા માટેના. એ 3 પ્રકારો વિડીયો કોન્ફરન્સિંગની જે ઈ લર્નિંગ હતું, બરાબર, એ પછીના જે બાકીના પ્રકારો છે એ તમારે એકવાર લખવાના છે, કારણ કે એ કોમ્યુનિકેશનના પ્રકારો પણ મોટા સવાલમાં પૂછાઈ શકે છે, તો એ પણ આપણે પાકા થઈ જાય એટલા માટે, બરાબર. આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે નવા લેક્ચરમાં પ્રેઝન્ટેશનના જે આગળના જે થિયરિકલ પોઈન્ટ્સ છે એને આપણે જોશું અને એની વિશે વિગતવાર સમજશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.